આવતો નથી. સાધન આભારી જે જ્ઞાન છે એ સત્ય જ્ઞાન નથી. સાધન છે તો સાધનનો કોઈ ઓપરેટ કરવા વાળો છે. ઓપરેટ કરવા વાળો સાધનને ઓળખે છે, પણ સાધન છે એ ઓપરેટ કરવા વાળાને ઓળખતું નથી. આ એક જોવાનું સાધન છે. તમે આત્મા છો, તમે એનો ઉપયોગ કરો છો, અને એ જ આ એક બાપડી તમને ઓળખતી નથી. કાન છે એ સાંભળવા માટેનું સાધન છે. તમે એનો ઉપયોગ કરો છો, પણ એ કાન બાપડો તમને ઓળખતો નથી. એમ નાક છે એ સૂંઘવા માટેનું સાધન છે. તમે એનો ઉપયોગ કરો છો, અને એ નાક બાપડું તમને ઓળખતું નથી. એમાં ચામડી એટલે સ્કિન એ સાધન છે. તમે એનો ઉપયોગ કરો છો, પણ એ મરી ગઈ, તમને ઓળખતી નથી ચામડી. પછી આપણું જે આ મોઢું છે, ડબલી અંદર 32 દાંત વચ્ચે જે જીભડી છે એ રસાસ્વાદ ચાખવાનું સાધન છે. તમે એ જીભડીને ઓળખો છો, પણ એ જીભડી તમે ઓળખતી નથી. એમ હાથ લેતી દેતીનું સાધન છે. તમે હાથને ઓળખો છો, હાથ તમને ઓળખતો નથી. પગને તમે ઓળખો છો, પગ તમને ઓળખતો નથી. ઉપસ્થ એટલે મૂત્ર ત્યાગનું સાધન, પ્રજા ઉત્પત્તિનું સાધન. તમે એને ઓળખો છો, પણ એ મરી ગયું, તમને ઓળખતું નથી. અને ગુદા માર્ગથી જે મળનો ત્યાગ કરો છો, એ પણ મળ ત્યાગ કરવા માટેનું સાધન છે. તમને ઓળખે છે, તમને ઓળખતું નથી. તમે એને ઓળખો છો. મન છે એ વિચાર કરવાનું સાધન છે. સંકલ્પ વિકલ્પ કરવાનું સાધન છે. ભીતરનું અંદરનું કાર્ય કરતું સાધન છે. તમે એને ઓળખો છો, એ મન તમને ઓળખતું નથી. પછી બુદ્ધિ છે, એને તમે ઓળખો છો, એ તમને ઓળખતી નથી. ચિત્ત છે, એના દેવ નારાયણ છે, અને છતાં એ ચિત્ત છે એ એક સાધન છે. તમને એ ઓળખતું નથી. પણ તમે આત્મા છો, ચિત્તને ચોરવા વાળા છો. ચિત્ત છે એ ચોરી જાય છે. કનૈયો આવીને મારું ચિત્તડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે, કોડીલાવર કામથી. અહંકાર છે એ હું કરવાનું સાધન છે. આત્માને અહંકાર ઓળખતો નથી. જે વસ્તુ તમને ઓળખતી નથી એ મરી ગઈ. એ વસ્તુ તમને કનડે કેવી રીતે? પછી રાતથી હાલવાનો 24 કલાક જે શ્વાસ છે એ નીચનો તમને ઓળખતો નથી. એ સાધન જ છે. શ્વાસ લ્યો છો નાકથી, પાછો બહાર કાઢો છો, લ્યો છો ને બહાર કાઢો છો, લ્યો છો ને બહાર કાઢો છો. એટલે એક ત્યાં કરે છે. એ તમને ઓળખતો નથી. તમે એને ઓળખો છો. 5 તત્વનું આ શરીર બન્યું છે. પૃથ્વી તત્વ છે, આત્મા નથી. જળ તત્વ છે, પણ આત્મા નથી. અગ્નિ તત્વ છે, પણ આત્મા નથી. વાયુ તત્વ છે, પણ આત્મા નથી. અને આકાશી તત્વ છે, પણ આત્મા નથી. એ પાંચેય ભેગા થઈને શરીર બન્યું, તો એ મુખ્ય સાધન છે. તમે એને ઓળખો છો. આ શરીર તમારું તમને ઓળખતું નથી. તમારી માં કેવી રીતે આણે? શરીર તમને ઓળખતું નથી. ઊંઘ શેની આવે? હા, શરીર સાધન છે. સાધનમાં સ્વામી કોઈ દિન આવે, કપડતમાં રહેતા નહીં. જો નક્કી થઈ ગયું તો 33 કરોડ દેવતા તમારા ચરણમાં દંડવત પ્રણામ કરશે. કારણ કે આજના દેવતા સૂર્ય છે.
પણ તમને કાંઈ ઓળખતી નથી બાપડી. કાનના દેવતા દિશા છે, નાકના દેવતા શ્રીકુમાર છે, જીભના દેવતા વરુણ છે, વાણીના દેવતા અગ્નિ છે, ચામડીના દેવતા વાયુ છે. એ કઈ બની ગયા આપણને ઓળખતા નથી. આપણી શેની પથ્થર કાઢે હે? હા, એ આપણી પથ્થર છે ની ખાંડે. બુધાના દેવતા યમ, એ બધાની ફે ફાટે. યમને જોઈએ તો ડોસી માંદી હતી અને દીકરાને રડતો તાવ આવ્યો હતો અને એમાં પાડો ફરી આમ બાયડો છૂટી ગયો. રાઈટ આવ્યો ડોસીને એમ થયું કે હમણાં જ આવ્યા. એ ડોસી એમ નથી કહેતી કે મહારાજ હું માંદી છું, મને લઈ જાઓ. એને કે માંદાનો ખાટલો અંદર છે, દીકરાનો દીકરો આવડા છે, નેમી ચેવડો. અરે આવ્યો હોય તો તને ઉપાડી જાય. અને જીવવાનો કેટલો મોહ. આ તો કેટલી વાર આવ્યો, નીચના પેટનો કાંઈ ખરી ન આવ્યો. યમુનાજીનો ભાઈ, સૂર્યનો ગવો, ઉપર દેવતા કામદેવ છે. એ કઈ આત્માને ઓળખતા નથી. પછી મનના દેવતા ચંદ્રમાં આત્માને ઓળખે, બુદ્ધિના દેવતા બ્રહ્મા આત્માને ઓળખે, ચિત્તાનંદ નારાયણ આ સમજી લેવા જેવું છે. ચાંદ્ર વડે કઈ ન વળે. હા, ઈ ચા કરવા ગયો. ચા કરવા નથી ગયો, ચાર્જ કરવા દો. હે ચાર્જ કરવા દો. એટલે કહેવાનો અર્થ શું છે કે તમારા હોરા પૂરા, તમારા હોર્ધન કે તમારા જે કાંઈ કુળ દેવી કુળ દેવતા એ કોઈ તમને ઓળખતા નથી. અને તમારી પથ્થર ખાંડે ક્યાંથી? તો આપણને જે ઓળખે એ આપણી હરી કરે, આપણને ઓળખતા જ નથી. પછી બધાના શરીરમાં સમજી લેવાનું, કોઈ કોઈને કાંઈ નડતું નથી. મીરાબાઈને રોહિદાસ તમારે આ વાત સમજાવી દીધી. એટલે મીરાબાઈ કે કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. હા, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. હા, તમને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. પણ તમે બે કરીને બેઠા જોડે રોકે તો ખબર પડી જાય છે કે એ હું જ છું. અને કાંઈ બોલે હામો તો કે કાંઈ ન બોલે, બોલી તો હવે બે છે નહીં. નક્કી તમારું હોવું જોઈએ. તમારું નક્કી ઊભું રહીએ. પૂછી પૂછીને કહીને કોઈની કઢાય નહીં, એ નક્કી નક્કી નથી. જગતને પૂછીને કહીને કાઢો ને એ નક્કી નથી. હું આ બાબુભાઈને પૂછું, હે બાબુભાઈ આ બોલે એ આત્મા એ છે કે આ એ નક્કી નથી. એને એટલે કે હોય તો હોય, હોય તો હોય, કેમ કે નક્કી નથી. એને પૂછાય ન પૂછાય. જેને નક્કી હોય ને એને પૂછાય. તો એ કે આ જ આત્મા છો. કારણ કે એકે દેવ કે દેવી એને ઓળખતા નથી. આજના સૂર્ય છે, એને સૂર્યને કહી કે આ બોલે છે એને બોલ છે, અને એ બોલે છે દીકરો મારો ન બોલી શકે. આ ફે ફટાડી દે છે બધાની તો ગરમીથી, ગોરધનભાઈ ગરમીથી ફે ફટાડી દે છે બધાની. તો છતાંય કે મને આમ તો બળે. હા, આવો આવો ભગવાન. આવો સાધુભાઈ આવો. એકલો હતો, એકલો હતો. હા ભાઈ તે કહીને અમે બે નમાના બે કરીને ચોખ્ખું કર્યું. મરી ગયા. આ તો જમાય, આને કઈ કહેવાય નહીં કઈ. હા, જમાય એ જમાઈ થાય ને જમાય થાય પાછો. એને એ બાજુ કઈ કહેવાય એને કઈ કહેવાય નહીં કે હાડું ને કઈ કહેવાય. હા, જમાઈને ન કહેવાય ને તો
ઓલી ઘરે મૂકી જાય પાછી ઈ કે હાલે હાચવી કે તારી દીકરી કે ઈ થોરાડાના જમે આ થોરાડા એટલે જ કે છે ને આ હાડુભાઈ થાય મારા કેશુભાઈ મારા હાડા થાય એમ. હા અને મારા મોટી વહુ દીકરાની વહુ છે ને એના મામા થાય એટલે આ હક પણ બધા તમારા હક આયા બધા ભેગા છે. ઉપરના કઈ છે જ નહીં કઈ એ પરમદી આવી હતી કઈ હગામાં નથી કઈ મારા ભાઈ પરમદી આવી હતી ને હા. મારે કઈ હગામાં ને કઈ એ મારા હગા હાડાની હગી બે નથી મારે કઈ લેવા દેવા નહીં હાથ ખોટની એકની એક હતી પણ મારે પણ હવે હારાની હકી બેન. હગા હાડાની હગી બે મારી નથી બાયડી એટલે નહીં. બધા એમ કરવું. મારે હાથ ખોટની એક જ હતી ઈ કે આ અમારે ઘરે મૂકીને આવ્યો મૂકીને આવ્યા છે. હું કેટરિંગનું કામ કરતો બાબુ કેટરિંગનું રસોડા 35-40 બાજુ આવતી અરે એ કે બધા ને આ બધું હાથ ખોટની એક જ છે મારે કહો ભાઈ હા એમ અંધશ્રદ્ધામાં કે રાષ્ટ્રોમાં વાહ પ્રગટની ભક્તિ કરજો. જગત તો આખું એક સપનાના ખેલ સમાન છે. स्वप्न सम संसार दिखाई दिया, तब भरम का भंडार फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. और ऐसी चालू करो बेटा. અહીંથી અહીંથી આ બધું કઈ અને આને આગળ ફરવાનું જોયું આગળ થઈ. ચોવીસ છે ને બસ બે જતા જગ્યાએ ધર્મનું સાધન જે ઉપયોગ કરી લીધો વાત પૂરી થઈ. દીકરો બહુ ડાયો કે પ્રગટની ભક્તિ કરવા જેવી છે બેનબા. જેને પ્રગટની ભક્તિ આવડી ગઈ એ આઠે બોર આનંદમાં રહી શકે. જગતના લોકો ખંડિત સુખ માણે છે. ખંડિત સુખ એટલે એકવાર મેળવ્યા પછી પાછું મેળવવું પડે એને ખંડિત સુખ કહેવાય. ગુરુજી કહેવા દયાળુ છે કે કોઈ દી નહીં આવો તો હાલશે, પણ તમે અખંડ સુખને માણો. મને એને અખંડ સુખ આપ્યું છે. મને મરવાની બીક જ નથી. 75 તો ત્યાં શરીરનો નાશ શીખાય, મારો નાશ છે નહીં. આ શરીર કદાચ પૂરું થઈ ગયું અને તમે એને બાળી નાખ્યું તો એવું માનતા જ નહીં. કરોડીઓ મરી ગયો, અહીંયા પથ્થર ખાંડવા ઊભો જ છે પાછો. એકો એક નહીં. જો કોઈ ખોટી સાચી વાત આગળમાં કરશે એ તરત જ દોષ છે. હા, એ એવો છે. એ મરે નહીં. हम न मरिए संसारा, हमको मिलिया जीवनारा. ઠાકોર મરે સમજન જીવે, ભરી ભરી રામ રસાયણ પીએ. हरि मरे तो हम मरी है, हरि न मरे तो हम काहे को मरी है. हम न मरिए संसारा, हमको मिलिया जीवनारा. હા, અજર અમારો ઓળખાવે સદગુરુ આત્મા. આપણે કંઈ સૌનો સગાવાનો સંગ છોડી અને ગુરુજીનો સંગ કર્યો. સદગુરુ સંગે કાયમ રહેના, અમર રહેગી થોડી કાયા. મારી કાયા અમર રહે. કોઈને બાપની તાકાત નહીં મારે કે અગ્નિ બાર નહીં મને હો. આ શરીરને અગ્નિ બહાર નાખે. ઇલેક્ટ્રિકમાં ગાળી દો તો 15 મિનિટમાં વાની ખાલી હવા છે જોયું તમારા હાથમાં આવે. બસ કાંઈ નહીં. એ કાંઈ ઉડ્યો થોડો છે, હવા છે જોયું. હે એ માની યોનીમાંથી શરીર નીકળું હતું અને એ નાશ થઈ ગયો. બા બોલે છે એ કોઈના બાપની તાકાત યોનીમાંથી કાઢી દે. એઓની જાતમાં છે. કોઈ યોનીમાંથી નીકળે છે એ બોલી રહ્યો છે. એ એક નિરંતર આત્મ બોલે. સોવીલી વિરલા પાસી પ્રેમ જ્યોત પ્રકાશી. એ કોઈને ગધેડાને માર્ગે કે ગીલાને માર્ગે ચડાવતા નહીં અને એનું ભોજન શીખવાડજો. હા, તમારું ભોજન આવડી જાય. કોઈનું આવત કાંઈ નહીં. શું જરૂર છે પૂછવાની કે શું રસોઈ લે આવું જે લે એ ભાઈ. વાત છે. હવે આપણે પાસે જાજા જણા છે એટલે એટલે આપણે પેલા આ ડાયરો પહેલી વાર આવ્યા છે એને તેમ લાગે કે આ શું વાતું કરે છે. એને એમ જ થાય ને કે આમાં શું આ કાંઈ ખબર પડતી નથી આપણે એમ કરે. સમજાય ડાયરો સમજાય કે આ યાર ગુરુભાઈ સત્સંગ કરે પછી ચંદ્રિકાબેન કરે એટલે કાને પડી જાય. હા હા બેટા તાર જાવું હે હા. જાવું હે
કોણ કોઈ આવ્યો? ખીજાણે તને કોઈ ખીજાણવું દાદાનું દાદાનું દીકરો. ટાઈમ થયો ને હવે જાય ભાઈ ભાઈ જાય છે બે હશે પાર્ટી હે ના ના હવે કરે છે હાલો. ઉપર પપ્પા જોઈ લે પછી પાછું નીચે બે પાર્ટી હવે કઈ નક્કી નહીં આવજે કેટલા છોકરા. વગાડી. વાતો કરે આનંદ ખિલવલની. ફોન કરીશ તને કાંઈ પણ પરમદી છે પ્રસાદ મંગળવારે હા બીજ મંગળવારે છે કાલ સોમવાર પરમદી બીજ. ગુરુભાઈ સત્સંગ કરે આપણે થોડુંક હાલો ગુરુમાં હાલો મારવા આવ્યો આવી ગયો વારો? બસ. હા ભાઈ પારા તારા પછી મારવા આવ્યો